તો સ્વાગત છે તમારું આજે 17 માર્ચ અને સવારના તાજા હવામાન સમાચાર જોઈએ 11 વાગ્યાના. તો આવનારા દિવસોમાં ખાસ કરીને 48 કલાકમાં કયા વિસ્તારમાં થશે માવઠું. હજુ પણ ઘણા ખેડૂત મિત્રો કહે છે કે કોઈ પણ પ્રકારનું માવઠું થવાનું નથી. તેની જાણ ખાતર કહી દઈએ કે હવામાન ચાર્ટ સતત પોઝિટિવ થઈ રહ્યા છે. તૈયારી રાખવાની મિત્રો. કયા વિસ્તારમાં થશે ભારે માવઠું એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તો જોઈ શકો છો મિત્રો, ચોખ્ખી અને ચટ વાત અહીં તમને દેખાડવામાં આવી રહી છે. ચાર્ટમાં જે વરસાદ છે, ગાજવીજવાળો વરસાદ છે, 18 તારીખના રોજ બપોર બાદ છે એ કચ્છના ઘણા ખરા વિસ્તારોમાં છે જોવા મળશે. જેમાં છૂટાછવાયા વિસ્તારોમાં જેમ કે ખાવડા, આ ઉપરાંત ભુજ તેમજ નલિયા વિસ્તારમાં છે વરસાદની એક્ટિવિટી જોવા મળશે મિત્રો. અને એ સાથે સાથે જ વાત કરીએ આગળના સમયની, તો ધીમે ધીમે રાપર વિસ્તારમાં તેમજ સાથે સાથે મુન્દ્રા તેમજ ગાંધીધામ સહિતની આસપાસના વિસ્તારમાં ખડાયું જોવા મળશે મિત્રો આવતીકાલે. અને ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો આવશે. સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં છે એ 18 તારીખના રોજ સાંજના સમયે છે એ અમુક વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ તો પવનો અહીં તમે જોઈ શકો છો સામ સામે પવનો થવાના છે મિત્રો. સામ સામે જ્યારે પણ પવનો થાય ત્યારે અસ્થિરતા વધે અને એના હિસાબે ગાજવીજવાળો વરસાદ છે એ વધુ પ્રમાણમાં પડતો હોય છે છૂટાછવાયા વિસ્તારમાં મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ તો 18 તારીખના રાતના સમયે પણ કચ્છ પાકિસ્તાન બોર્ડર આસપાસ છે એ જમાવટ થશે મિત્રો. તેમાં પણ સિંધ વિસ્તારમાં છે એ ભારે વરસાદ જોવા મળશે. અહીં કરેલ કુંડાળામાં 2 થી 3 ઇંચ જેવો વરસાદ છે જોવા મળશે. ત્યારબાદ મિત્રો આપણે મહત્ત્વની વાત કરવાની છે 19 તારીખની. 19 તારીખના રોજ માવઠાની વ્યાપક અસર સૌરાષ્ટ્ર તેમજ કચ્છ ગુજરાતમાં થવાની છે. 19 તારીખ સવારના સમયેથી કચ્છમાં ફરીથી છે એ છૂટા છવાયા વિસ્તારમાં મિત્રો ઝાપટા જોવા મળશે. જેમાં નલિયા, ગાંધીધામ તેમજ ભુજની આસપાસ, માંડવીના વિસ્તારની આસપાસ, સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ પશ્ચિમ ભાગમાં ધીમે ધીમે શરૂઆત થશે. તમે જોઈ શકો છો 19 તારીખ બપોરના સમયે સંપૂર્ણ કચ્છમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ છે જોવા મળશે. જેમાં ઝાપટાથી માંડી છૂટાછવાયા ઝાપટાથી માંડી અને ભારે ઝાપટા જોવા મળશે. આ તરફ સૌરાષ્ટ્રની નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં છે કચ્છ કરતાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળશે. પરંતુ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, આ ઉપરાંત પોરબંદર, મોરબી, રાજકોટ તેમજ જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે. આ તરફ ઉત્તર ગુજરાત પણ બાકાત નહીં રહે મિત્રો. ઉત્તર ગુજરાતના પણ પાલનપુર, સાથે સાથે વાત કરીએ તો મહેસાણા, પાટણ, રાધનપુર, થરાદ વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં સારો એવો જોવા મળશે મિત્રો. 19 તારીખ સાંજ સુધી છે વાતાવરણ છે એ ભયંકર રહેવાનું છે. જેના હિસાબે અમુક વિસ્તારોમાં છે એ 10 થી 15 મિનિટ સુધીના ઝાપટા પણ પડી શકે છે મિત્રો. ત્યારબાદ 19 તારીખ સાંજના સમયે પણ દ્વારકા અને જૂનાગઢ વિસ્તારની આસપાસ તેમજ ઉત્તર ગુજરાતની આસપાસ છે એ માવઠું છે જોવા મળશે મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં. 19 તારીખ બાદ પણ 20 તારીખના રોજ પણ અમુક વિસ્તારમાં છે એ માવઠું જોવા મળશે મિત્રો. 20 તારીખના રોજ છે એ જોકે ઓછા પ્રમાણમાં અને છેલ્લે સંપૂર્ણ પૂર્ણાહુતિ તરફ જશે માવઠું. 20 તારીખથી છે 18, 19 અને 20 સાવચેત રહેવું ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર ગણાવી શકાય કે છૂટાછવાયા વિસ્તારમાં સારા એવા ઝાપટા જોવા મળશે મિત્રો. હજુ પણ આ બાબતે અમે સાંજના સમયે ફરીથી એક લેટેસ્ટ અપડેટ આપશું. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.